કેમ છો બધા? આટલા બધા લીંબુ જોઈને તમને એમ થતું હશે કે આ શું બનાવવાના છે આજે. તો આજે આપણે આથેલા લીંબુ એટલે કે આપણે લીંબુ હળદરવાળા લીંબુ બનાવવાના છીએ. લીંબુ અને હળદરવાળા આથેલા લીંબુ જે શિયાળાની સિઝનમાં બનાવવામાં આવે છે, કારણ કે ચોમાસું જાય ને એટલે શિયાળામાં જે લીંબુ આવે ને પતલી છાલવાળા રસાવાળા આવે. તો મેં આજે 4 કિલો લીંબુ લીધા છે. એ લીંબુને સરસ ધોઈ અને કોરા કરી લીધા છે અને એકદમ જો આવી રીતે પતલી છાલવાળા એકદમ પતલી છાલવાળા લીંબુ લેવાના છે. બને ત્યાં સુધી ડાઘા વગરના લેવાના છે. હવે અહીંયા એક બાજુ આપણે છે ને તૈયારી કરી લેવાની, નીચે પેપર રાખી લેવાનું, કારણ કે તમારું જ્યાં પણ કામ કરતા હોય ને બગડે નહીં, તમારું પ્લેટફોર્મ કે નીચેની લાદી. હળદર લીધી છે. સાઈડમાં આપણે સરસ કાચની બરણી લઈ લેવાની છે. હવે એની અંદર આપણે પહેલે મીઠું નાખશું, કારણ કે મારા આથવાના લીંબુ ઘણા છે, 4 કિલો છે, તો એ પ્રમાણે મારું હળદર અને આપણે જેટલી હળદર લઈને એનાથી ડબલ મીઠું લેવાનું છે. તો પહેલાં આપણે આટલી જેટલી હળદર લીધી છે, એક મોટો બાઉલ, તો 2 મોટો બાઉલ આપણે મીઠું લેશું, કારણ કે મીઠુંનું પ્રમાણ વધારે રાખશું નહીં તો આપણે જે લીંબુ છે ને એ સરસ ગળશે નહીં. તો પહેલાં આવી રીતે સરસ હલાવી લઈ. જો આપણે છે ને મીઠું અને હળદર સરસ ભેળવી લીધી છે. હવે આપણે જે આ પાર્ટ હોય ને, જે એક આ સાઈડથી આવી રીતે થોડો ઊંચો પાર્ટ હોય ને, આ સાઈડથી જે નાનો ડોટ હોય ને, ત્યાંથી અડધે સુધી આવી રીતે કાપા ક્રોસ કરવાનો છે. એટલે કે તમારે આવી રીતે અહીંયા સુધી અડધે સુધી ફૂલ ક્રોસ નથી કરવાનો. જો આવી રીતે અડધે સુધી આવી રીતે ક્રોસ કરવાનો છે અને એની અંદર આવી રીતે એક એકમાં મીઠું અને હળદરવાળું જે મિશ્રણ બનાવ્યું હતું ને એ આવી રીતે આપણે નાખવાનું છે. અને આવી રીતે નાખી અને એક એક ભરી આવી રીતે દબાવીને ભરવાનું છે. સરસ અંદર દબાવીને ભરવાનું છે, જેથી મીઠું અને હળદર અંદર સુધી એનો ટેસ્ટ જાય અને સરસ અથાઈ જાય. અને આવી રીતે ભર્યા પછી તમારે કાચની બરણીમાં આવી રીતે અંદર નાખી દેવાનું છે. અને કાચની બરણી એકદમ કોરી હોવી જોઈએ અને સરસ ચોખ્ખી હોવી જોઈએ, સાફ થયેલી હોવી જોઈએ. અને આવી રીતે આપણે બધા લીંબુને કટ કરી મીઠું હળદર ભરી લેશું. પછી કેવી રીતે અને કેટલા ટાઈમ સુધી આથવા માટેનો ટાઈમ દેવો એ આપણે બધું આગળ જણાવીશ. જો આપણા સરસ બધા લીંબુ અત્યારે મીઠું હળદરવાળા કરેલા છે. હવે આને છે ને ઓછામાં ઓછા 2 મહિના માટે આથવા માટે રાખવાના છે. 2 મહિના સુધી ઓછામાં ઓછા રાખવાના. અને 15 દિવસે તમારે ચેક કરીને જરાક હલાવી લેવાનું. અને જેમ તમને હું હરેક 15 દિવસ પછી હું તમને રિઝલ્ટ બતાવીશ. જેમ લીંબુ ગળવા માંડે ને એટલે એ ક્વોન્ટિટી એની ઓછી થતી જાય. અને પછી કેવી રીતે એને યુઝ કરવો, કેવી રીતે સાચવવું, એ બધી માહિતી આપીશ. પણ આ એકદમ ટ્રેડિશનલ અને ઓથેન્ટિક રેસીપી છે, તો પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો. અને હા, બીજું લીંબુ આથવામાં જે મેં પહેલે માપ આપણે બતાવ્યું એવું 2 વખત મેં માપ કરેલું છે. એટલે કુલ 4 કિલો લીંબુ કર્યા, એમાં લગભગ અડધો કિલો જેટલું મીઠું અને એનાથી અડધું હળદર લીધેલું છે. તો તમે જેટલું લીંબુ આથો એ પ્રમાણે તમારે માપ લેવાનું. ફ્રેન્ડ્સ, 15 દિવસ થઈ ગયા છે આપણે લીંબુ આથવાના. અને 15 દિવસ પછી બતાવું કે જે 4 કિલો લીંબુ હતા ને એ સેજ ગળીને અડધા થઈ ગયા, એટલે મેં 2 આપણે જારમાં ભરેલા છે. હવે હું તમને નજીકથી બતાવું, કારણ કે બતાવવું જરૂરી છે. જો અહીંયા સુધી તમને પાણી દેખાતું હશે. હવે આ શું કરવાનું કે થોડાક દિવસ થાય ને આમ શેક કરી લેવાનું, ઊંચા નીચું આવી રીતે કરી લેવાનું. અને હજી તમને આમાંથી થોડોક કલર ચેન્જ થોડોક થઈ ગયો હોય એવું લાગશે, કે આપણે જે યલો હોય ને એ થોડોક બ્રાઉન થઈ જાય. એટલે હું તમને એક જે મારા જૂના લીંબુ આથેલા હતા ને એમાંથી એક બતાવું કે કેવું લીંબુ અથાય. ફ્રેન્ડ્સ, જો આવા ગળીને એકદમ લીંબુ સોફ્ટ થઈ જાય અને એકદમ તમે અડો ને એટલે મેસી થઈ જાય, આવા લીંબુ આપણે 1.5-2 મહિના પછી થાય. હવે આ લીંબુ આથવાનો શું આપણે કારણ છે? લીંબુ તમે આથેલા ખાઓ ને એટલે જેને ગેસની પાચનની લગતી તકલીફ હોય એ પણ તમને એમાંથી રાહત આપે છે, પ્લસ વિટામિન સી મળે છે. એટલે જ્યારે શિયાળામાં સિઝન આવે ને ત્યારે તમે આથી લ્યો. એટલે ઉનાળાના જ્યારે અને ચોમાસામાં જ્યારે તમને ગેસ અપચો રહેતો હોય, ઇન્ડાઇજેશન રહેતું હોય, ત્યારે તમે રોજ જમવા ટાઈમે જેમ અથાળા સંભારા લ્યો એમ સાઈડમાં તમે અડધું લીંબુ તમને જેટલું માફક આવતે એટલું લ્યો. એટલે તમને ગેસ, બ્લોટિંગ, અપચો અને પ્લસ વિટામિન સી પણ મળી રહેશે. કારણ કે એમને લીંબુ આપણે રોજ નથી ખાઈ શકતા, તમે આવી રીતે ખાઓ ને એટલે તમને મળી રહે. તો હજી આપણે ફરીથી થોડાક દિવસ પછી જ્યારે લીંબુ અથાઈ જશે એટલે ફરીથી હું તમને બતાવીશ.
ફ્રેન્ડ્સ આપણા છે ને લીંબુ 2 મહિના થઈ ગયા છે અને એની અંદર હું તમને બતાવું અત્યારે મેં હલાવ્યું નથી. જો આનું કુદરતી અંદર લીંબુનું જો પાણી દેખાશે એ લીંબુનું પાણી છે. હળદર હંમેશા નીચે બેસી જાય એટલે ચિંતા ન કરતા. આવી રીતે આમનેમ રાખવાનું. જેમ લીંબુ જૂના થાય ને એમ વધારે ટેસ્ટી થાય. જેને લીંબુ આથતા હોય ને એને પૂછી જો, જેટલું જૂનું લીંબુ હોય ને આથેલું એટલું વધારે સારું. હવે આ લીંબુ તમારે રોજ તમને જેટલું માફક આવે એટલું લેવાનું અને તમને વિટામિન સી તો મળશે, પ્લસ પાચનમાં સારું રહેશે. જેને ગેસની તકલીફ હોય એના માટે પણ ખૂબ જ સારું છે. એટલે આપણે દિવસ દરમિયાન જ્યારે તમે અથાણા તમે લંચ ટાઈમે લેતા હોય એ ટાઈમે એક આવી રીતે લેવું તમારે. જો હું આવી રીતે તમને કાઢીને બતાવું છું. આથેલું હોય ને લીંબુ એટલે થોડુંક કલરમાં એનો ચેન્જ થઈ જશે, કારણ કે જે આપણે પીળા હોય ને, જો તમને હું ખોલીને બતાવું છું. જો એકદમ ગળી ગયા હોય આવા, અને આવી રીતે કાપો ને એકદમ સરસ છાલ. તો આપણા તૈયાર છે આપણા આથેલા લીંબુ, જે હું તમને કાઢીને બતાવું છું. એકદમ ટેસ્ટી અને સાવ ઇઝી છે. અત્યારે શિયાળાની સિઝનમાં આપણે આથેલા અત્યારે સરસ આપણે લીંબુ મળતા હોય અને આથવાની જે લીંબુ આથવાની સિઝન છે ને એ આ વિન્ટરમાં જ છે, કારણ કે ચોમાસું જાય ને પછી જે લીંબુ આવે ને એ રસવાળા હોય. તો આપણે જો સરસ આપણે લીંબુ આથાઈ ગયા છે. અને એક વખત જો તમને આ રીત ગમી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ફ્રેન્ડ અને ફેમિલી સાથે પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ સાથે ઓલ બટન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, તમે તુરંત વિડીયો જોઈ શકો. આવજો.